આજે તો જુનાગઢનું નવું નજરાણું જોવા ગયા એટલે કે નરસિંહ મહેતા તળાવ અને ત્યાં જોયું તો આટલો બધો ટ્રાફિક. માતાજી બધાને સ્વાગત છે આપણા નવા મિની બ્લોગમાં. આજે તો સાંજે નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા. પછી બહાર જઈને જોયું તો સુરત દાદા હાથમાં હતા અને મસ્ત મજાનો નજારો જોયો. પછી તપેલીમાં હતો ચા પી લીધો, કોઈને કહેતા નહીં હો. તો પછી મન થઈ ગયું તો આપણે બૂટ પહેરવાનું તો થોડીક વાર ગોઈતા બૂટ પહેરીને ડાયરેક્ટ બહાર ગયા તો આવી ગયો તો ઉર્વીશ. પછી ગાડી ચાલુ કરીને નીકળ્યા ત્યાં મારા કાકાએ રોકી લીધા ને મેં એને કીધું કે હાલો તળાવ જોવા એમ કહીને અમે તો નીકળી ગયા તળાવ બાજુ. પછી હું ભાઈ તળાવે પૂગ્યા તો ટ્રાફિક એટલો હતો ને કે ભાઈ એની વાત જ જવા દો ને ભાઈ. કોણ આપણે નરસિંહ મહેતા તળાવે આવ્યું છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને ટ્રાફિક એટલે જબરજસ્ત. ને હજી તમે ન આવ્યા હોય તો ભાઈ ફટાફટ આવી જાઓ. હજી ટિકિટ નથી ને ટિકિટ લે ને પછી થોડુંક મોંઘું થઈ જાય એટલે ફટાફટ મારી જેમ મફતમાં જઈ આવો. પછી અમે ભાઈ બધાની જેમ લાઈનમાં ઊભા રહી ગયા અડધી પોણી કલાક. અંદર આવતા જ નરસિંહ મહેતાની મૂર્તિ દેખાઈ ગઈ. થોડોક આગળ આવેલો તો આ લાઈટ દેખાઈ ગઈ. લાઈટ એવી મસ્ત હતી ને કે ભાઈ ઘરે લઈ જવાનું મન થઈ ગયું. હજી થોડોક આગળ ગયો તો કલરની લાઈટો આવી અને લાઈટોમાંથી તળાવનું પાણી આવતું હતું. ને હજી થોડોક આગળ ગયો તો જુનાગઢમાં ગોકુલ મથુરા જેવી વાઇબ આવી ગઈ. ભાઈ જોવો તમે ફની આગળની આપણી આ ક્લિપ. રાહુલભાઈ ક્યાં આવી ગયા આપણે? તો અહીંયા ગોકુલ મથુરા આવી ગયા ભાઈ. અહીંયા જો રમણ રેતી દેખાડું જો. રમણ રેતી છે કે ગોકુલ મથુરા. આ જુનાગઢ માં રહ્યો ને તો ગોકુલ મથુરા જેવી ફીલ આવે ભાઈ તમને. પછી ગાડી લઈને નીકળી ગયા ઘર તરફ. પેલા આપણે ઉતાર્યો અમિત ને પછી આપણે આવી ગયા ઘરે. તો હવે મળ્યા નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.